पण भले जोने भले उगाई भाण गन भाण तिहारा लब भामीडा पण जियाण जियाण मरण लगमा अरे हमारी राख जैनी कसपराव पण सम समाई भाड़गा फले गन भागाई के ताराई ब्राम पण त्रण वेला एक सपतना अरे हमारी सूरज राख जाए सरा भले उगा भाण बाण तिहारा लव भामणा जियाण मरण री माण हमारी राख जाए काशपराव सौराष्ट्र गुजरात कच्छ काठियावाड़ की संस्कृति की मजा आई है। सूर्यनारायण नो उदय थाय भगवान भास्कर छे ये आदित्य पोताना रथना घोड़ाने आभमां वહેતા મૂકે અને તેજ પુંજના પડદાનો પૃથ્વીની માથે ઘા કરે અને જળાલાલાલા કરીને આખી 50 કરોડ પૃથ્વી છે એ જળાહાળા થઈ જાય તેથી કોઈએ ગાયત્રીની વંદના કરી कोई सूर्य की वंदना करी ओम भास्कराज विद्महे महद्युतिकराज धीमहि तन्नो आदित्य प्रचोदयात् ओम करे कोई विदुयन मंडलम ब्रह्मवेदो वदन्ति गायन्ति यस चारण सिद्ध संगा पुनातु माम तत्सवितुर्वरेण्यम भगवान सूर्य नारायण उगे तेज पुंजना પડદાનો ધરતીની માથે ઘા કરે કોઈ આયુષ્ય માગ્યું કોઈ ધન માગ્યું કોઈ સંતતિ માગી અને કોઈ સંપત્તિ માગી દેશના સુરીર મહાપુરુષો એવા જેનીમાં એને સૂરજ નારાયણના ઓવાળના લઈને એમ કીધું ભાઈ સૂરજ નારાયણ સંપત્તિ નથી જોતી સત્તા નથી જોતી આયુષ્ય નથી જોતું પણ આ જગતના ચોકમાં જેટલા દિવસ અમારા આયુષ્યના લખાણા હોય એટલા દિવસ હાય સૂરજ નારાયણ તને મારી ભલામણ ઈ છે કે અમારી લાજને અમારી આબરૂને જગતના ચોકમાં ન જવા દેતો ભલે ઉગા ભાણ બાણ તિહારા લવ ભામણા પણ જીયાણ મરણ રી માણ અમાણી રાખજે કાશપરાવ આય સૂર્ય નારાયણ જગતના ચોકમાં મારી આબરૂનું લીલામ ન થાવું જોઈએ લજ રખ તો જીવ રખ લજવીણ જીવ મર રખ હે પરમાત્મા હે ભગવતી હે નવલાખ લોબડિયાળી મારા જેટલા શ્વાસો લખાણેલા હોય એમાં મારી લાજ જો રહેતી હોય તો જ મારા પંડમાં પ્રાણને રાખજે લજ રખ તો જીવ રખ लजवीन जीव में रख छाया मागू येतरो रख तो दोनों ही भेड़ा रख लाज ने जीवतर बे भेड़ा होय तो जीववानी मजा आवे एवा महापुरुषो आ देशमां जन्मा एने उपासना करी एने आराध्य देवताओनी उपासना करी एमा उपासनामां एने जीवतरनी लाजनी ज मजा जोई छे हमणा जेम धीरुभाई कीधुं ने भीतड़ियों चढ़से भवन पण चित्रल चढ़से ना केने कम धजरा एमा कियो वडेरू कल्याण मल अरे पड़से पंड शरीर पण आ जगत में प्रसिद्धि ना गढ़ पड़से नहीं वातों रहसे वीर दुनिया में भला तणियों भाणना जेने समर्पण कर्યું जेने त्याग કર્યો અને જગત ભૂલી નથી શકી એવા અડાભીણ મર્દો આ દેશમાં જન્મ્યા तो मर्दों डंकन विजय डंकन नैन बंकी नारियों मर्दों डंका विजय डंका नैन बंकी नारियों कुंडियों काली बमे गाली दूध नी पर नालियों केसरी बहिवान डगले वीर पगले धराई धम धम धमकती जी धराई धम धम धमकती
અમર છે ઇતિહાસ. ચાપરાજ વાળાનો બાપ, નામ એનો એપલ વાળો, મારવાડથી કવિરાજ આવ્યા છે. રાજપૂતીની પ્રશિસ્તિના એક પછી એક ગીત અને કવિતો લલકારે છે. झुंडन के झुंड रिपु वित ही वितुंड दिए मुंडन की मालिका दिए त्रिपुरारी को गाम दिए दाम दिए अनेक आराम दिए और सब दाम दिए जगती जीव धारी को पण राजा जैसी दोनों बात से दीनी एक वैरिन को पीठ अरु मीट पर नारिन को बाकी झुंडन के झुंड रिपु वित ही वितुंड दिए ने मुंडन की मालिका दिए त्रिपुरारी को. हे बाप, ते दुनिया ने गाम दीधा, दुनिया ने संपत्ति दीधी, दुनिया ने करोड़ों रुपया नशावर कर्या, पण मने तू लोभियो लागे छे. के कविराज एक बाजू दातार क्यों छो ने एक बाजू लोभियो क्यों छो? केवी रीते? के राजा जय सिंह दोनों बात से न दीनी एक वैरिन को पीठ और मीट पर नारीन को. ई बाबत में तू लोभियो छो के ते तारा वेरियो ने पीठ न दीधी अने कोई परस्त्री नी सामे ते तारी खराब आंख न करी. શું અદ્ભુત કવિતાઓનો આમ આમ એમ કહેવાય છે કે ધોધ છલકતો હોય એવો કવિરાજ બોલે. અને મારવાડના કવિની માથે એમ કહેવાય છે કે તે દિવસે એપલ વાળો આફરીન બન્યો. માગવા આવ્યો છું બાપ, હું માગું ઈ તારથી દેવા હે? અરે બોલો 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 કવિરાજ, એપલ વાળો છું. સોરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો, સરનો સોપણ હાર કે વાઢણ હારો વખાણીએ. વાળાઓની જે દાતારી છે, વાળાઓની જે ધીરુભાઈ ખાનદાની છે, નવગણ જેથી 9 લાખ દળ કટક લઈ અને સિંધની માથે ચડ્યો. કિરપાણ મરદા કસી કમર બદન બીડી બગતરા ભુજદંડ મેંગે પિચન ભાલા તીર બરસી તોમરા હેમરા 9 લાખ હુકલે ખંતથી હરી ખોલવા નરપતિ સજીયો સેન નવગણ અને ધરા સિંધ ધમરોલવા. જી ધરા સિંધ ધમરોલવા, સિંધની ધરતીને ધમરોલવા માટે જેથી નવગણે જાહલને સુમરાના કેદમાંથી છોડાવવા જેથી એમ કહેવાય છે કે ડગલા માંડેલા. ભગવતી વરુડી નાના હવે નેહડામાં 7-8 ચારણની દીકરીને હારે રમે છે. જોયો નવગણનો ઘોડો ચપડાની માથે સવાર થઈને વયો જાય છે. ફરાડ હું ફરાડ, ફરાડ હું ફરાડ, ફરાડ હું ફરાડ. આમ લાંબો હાથ કર્યો, ખમા ખમા 9 હોરઠના ધણીને બાપ. અને એ જ્યાં લાંબો કર થયો અને આમ કરીને આમ જ્યાં પોતાની લોબડી હતી એની આમ હાથ ઉતારી, પણ ત્યાં તો 9 હોરઠનો સરદાર છે એમ કહેવાય છે કે ઘોડાનું પલાણ છાંડી વરુડીના પગમાં પડ્યો. માડી માડી સિંધુમાં જાઉં છું. જા બાપ, વરુડી ખમકારા કરું છું, પણ આજનો ટંક મારે ને સાસુ પીધા વગર નહીં જવા. અરે માડી 9 લાખ ફોજ છે, તારી આ નાના આવો નેહડામાં કેવી રીતે જમાડી હોય? અને નાની એવી કુરડીમાં તેથી નવગણને કટકને જમાડી અને વરુડીએ જેથી વિદાય કર્યો તેથી નવગણની પાપણના પડદા ભીના થયા કે માડી મને જાહલના શબ્દો બોલાવે છે. આ દરિયો પાર કરીને જાઉં તો જલ્દી પહોંચી શકીશ, અને ફરીને જઈશ ને તો મારી બેન જાહલના ખોળિયામાં પ્રાણ નહીં હોય. માડી મને મૂંઝવણ બહુ થાય છે. અરે ખમા 9 હોરઠના સરદાર બાપ, હું વરુડી ભેળીએ છું. અગસ્ત્ય તો સમુદ્રને અંજલિના પીવાનો પ્રયત્ન કર્યો હતો, કુંભમાં હંતાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આ ચારણની દીકરી વરુડીએ તે દિવસે સિંધના એમ કહેવાય છે કે ઈ રસ્તાની માથે ડગલા માંડે ઈ પેલા ખોડ ગામના પાદરમાં બેઠી બેઠી એમ કીધું હતું, બાપ અગસ્ત્ય તો અંજલિએ ભરવી પડે, હું તો આમ કરીને આમ મારા ભેળિયાની હાથ ઉતારું છું. જા બાપ, સમુદ્રને તો મારી લોબડીના છેડામાં બાંધી દઉં. સમુદ્ર તને શું કરી શકે? મારી લોબડીના છેડામાં સમુદ્રને હંતાડી દઉં. બાપ મારી સમુદ્ર તો શોષાઈ ગયો, પણ એવડા મોટા રણમાં મીઠા પાણી નહીં મળે, શું કરવું? અને સેલાયત વાળા નામનો એક વીર પુરુષ એની ફોજમાં હતો, અને ભગવતી વરુડીએ કીધું હતું, નવગણ આ સેલાયત વાળો તારા ફોજમાં છે ને, એને કહેજે બાપ એ જ્યાં હાથ નાખીને વીરડો ગાળશે ને ત્યાં મીઠા પાણી નીકળશે. શું વાળાઓની ખાનદાની હશે? એ જ્યાં વીરડો ગાળશે ને મીઠા પાણી નીકળશે. અને આજે પણ કચ્છની સરહદથી સિંધની સરહદ સુધીમાં જે રણ છે
એમાં સેળાયત વીરડિયું હજી જીવે છે, એનું નામ સેળાયત વીરડિયું કહેવાય છે. એ વાળાઓની ખાનદાની. સરતા કરો વિચાર, બે વાળામાં કયો વડો, સરનો સોપણ હાર કે પછી અમે વાઢણ હાર વખાણીએ. ન્યા જે ભલવાળાના દરબારની મલપે એમ કહેવાય છે કે ચારણે વાત માંડી છે, મારવાડનો ચારણ માગવા આવ્યો છું. માગી લો કવિરાજ, જે જોઈ માગી લ્યો. બાપ, હું માગું ઈ તમથી દેવા હે નહીં. રાજપૂત છું, આપને શંકા છે? નહીં. બોલો શું જોઈ? બાપ, મને તો તું પોતે દાનમાં જોઈ. હું તો તને લેવા માટે આવ્યો છું, હું તો તને લઈ જવા મારવાડમાં લઈ જાવો છે તને. કવિરાજ, આવા અભરખા રહેવા દો. બુઢા રાજપૂતને લઈ જઈને તમે શું કરશો? કોઈની હારે વેર છે? ફોજ મોકલો, મને લઈ જઈને હું કરશું? ચારણે એમ કીધું તું, બાપ, મારવાડમાં લઈ જઈ તારા લગ્ન કરવા છે, અને ચાંપરાજ વાળા જેવા વીર રત્નો મારી મારવાડની ધરતીમાં પેદા થાય એટલા માટે તને લેવા માટે આવ્યો છું. કે કવિરાજ, હું આવું, હું રાજપૂત છું, તમે કીધું, તમે મને માગ્યો, હું આવીશ. એક વાત કહું, મારવાડની ધરતીમાં ચાંપરાજની માં મળશે? કે ચાંપરાજની માં કેવી હતી? કે ચાંપરાજ 6 મહિનાનો તો ઘોડિયામાં ચાંપરાજ હૂતો તો, અને હું ઓરડે ગયો અને મેં જરાક એની મશ્કરી કરી, અને મશ્કરી માની બાપ કરે છે. એ 6 મહિનાનો ચાંપરાજ ઘોડિયામાં જોઈ ગયો, અને ચાંપરાજ છે ઘોડિયામાં ઊંધો હોઈ ગયો, અને તેથી એની માં જીભ કરડીને મરી ગઈ હતી. એવી તમને રાજપૂતાણી મળશે? એ ભલ ગયો નિજ ગોરડે ત્રય અલ્પો પાસજ કર્યો, પોઢેલ ચાપો પિંગલે અને વસ્ત્ર મુખ પર ધર્યું, તેથી જીભાન કરડીને જોગ માયા સીધા વી સ્વર્ગવાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આવી જનેતાઓ હોય તેથી દેશને ઉત્તમ સંતાનો મળે. મૂળીનું પાદર 18 જ વર્ષની લખધરજીની ઉંમર છે ને કેરી દડાની રમત રમે છે ભાઈ. અને એમાં રોતા કકલતા 7-8-10 જણા પઠાણ કુટુંબના માણસો નીકળ્યા. જોયું લખધરજીએ, આડા ફેર્યા. શું કામ રોતા જાઓ છો બાપ? મૂળીના પાદરમાં કોઈ વિહામો ખાધા વગર જાય નહીં. દરબાર, અમે તો અમારા દખને રોઈ છીએ બાપ, કોઈ કોઈના દખનો ભાગીદાર નથી થયું. તમે તમારી રમત ચાલુ રાખો. અને તમારે વાત કરવી પડશે કે મારી દીકરીની ઉપર સિંધનો સુમરો આફરીન બન્યો, અને મેં સુમરાને એમ કીધું કે તારી મહેલની શાહજાદી મારે નથી બનાવવી, પણ મારે તો મારી જેવા કોઈક ગરીબ મુસલમાનને દીકરી દેવી છે, અને મને ત્યાંથી જાકારો દીધો છે. 6 મહિનાની મને મહેતલ આપી છે. સિંધથી દડબજલ કરતો 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 આવું છું, કચ્છમાં આવ્યો, કચ્છથી હાલારમાં આવ્યો, હાલારમાંથી હવે પાંચાલની ધરતીમાં પગલા માંડ્યા છે. પણ એક પણ માણસ મને આશરો આપવા વાળો મળતો નથી. કે મૂળીના પાધરમાં આશરા વિનાનું ન જવાય. ઘડીક ઉભો રહેતો, ઉભો રહે ઘડીક. ગણગણની દોટ મૂકી ઓરડે આવ્યા. માં છે માંડવરાયજીના ઉપાસક છે, ભગવતી જગદંબાના ઉપાસક છે. માતાજીની પ્રાર્થના કરે. ઉદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતા ન દાતા ન ભ્રાતા સ્નેહી વિદે હાન દે હાન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી ઉદાસી ન ઘાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સચંડી કમંખા ન સંગા ન સંગા કહાની નિરાકાર શબ્દ નિરાકાર બાની નવો ઢાન પ્રો ઢાન મુખ ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગા ન ગંગા ત્રિભંગા ન જાની ગંગા ન ગંગા સુરંગા પિછાની અને શિખર પે પુહારો હસો રૂપ ધોરો અજો ની છુપાવો કટે ફંદ મોરો. માનું ચરણ સ્પર્શ કર્યા છે. આમ માએ જોયું, બેટા લખધીર, હા માં, એક વાત પૂછવા આવ્યો છું. શું? કે સિંધના સુમરાનું દુશ્મન બનાવી અને એક પઠાણ કુટુંબ છે એ ઋતુ કકલતું નીકળ્યું છે. માં એને કોઈ આશરો નથી આપતો. આશરો આપું? પણ આશરો આપું એ શબ્દ જે આયા કાને પડ્યા, અને પરમાર રાણીને એમ કહેવાય છે કે ધવેલ ત્રાંબા જેવી આંખ થઈ ભાઈ, પર તપ્ત તેલ જલ બુંદ જ્વાલ દબ્બો કે પૂછ જાગ્યો કરવા. માં, એવું કયું પ્રસંગ તને યાદ આવ્યો? તારી આંખમાં અંગારા અંજાણા?
બેટા મને એક પ્રસંગ યાદ આવે છે. શું? કે તું 6 મહિનાનો હતો, હું સ્નાન કરવા માટે નાવા બેઠી હતી, તું કજીએ ચડ્યો હતો અને ઈ ટાણે દાસી તને છાનો રાખવાના બધા પ્રયત્ન કર્યા, પણ તું છાનો નહોતો રહેતો, એટલે દાસી તને ધવરાવવા માંડી હતી. અને બહાર આવીને ત્યારે મેં આ દ્રશ્ય જોયું કે દાસીના થાનોલાની માથે પડ્યો મારો લગધીર ધાવે છે, એટલે મેં તને ઊંધો ટીંગાડી અને ઉલટી કરાવી અને એના ટીપા દૂધને ઓકાવી નાખ્યું તું. પણ બાપ લગધીર, મને એમ લાગે છે કે દાસીના 2-3 ટીપા ધાવણના તારા પેટમાં હજી રહી ગયા હશે, નહીતર પરમારનો દીકરો પૂછવા માટે આવે કે આશરો આપું નિરાધારને, એના 2-3 ટીપા હજી તારા પેટમાં રહ્યા હશે બાપ. એ જ પરમારોનો, એ જ સોઢાઓનો ઉજળો ઇતિહાસ. સાચોજી પરમાર, મૂળીના ઠાકોર, હળવદના ઠાકોર અને ધ્રોળના ઠાકોર, 3 જણા દ્વારકાધીશની યાત્રાએ ગયા છે. એ જ ગાજે ગોમતીજી કે રાજે જાલરમ, રાજે સાંભળો જી કે બાજે જાલરમ, ગાજે ગોમતીજી કે રાજે સાગરમ. એક બાજુ દ્વારકાધીશની 52 ગજની ધજા, એમ કહેવાય છે ફટાકા મારી રહી છે, એક બાજુ વિષ્ણુનો હાહરો છે, ઘુઘવાટા કરી રહ્યો છે સમદર. 3 જણા ગોમતીમાં નાયા છે. ગોમતીમાં નાવાનો સંજયભાઈ નિયમ એવો હતો કે ગોમતીમાં જે માણસ સ્નાન કરે એ જીવનનું એક વ્રત લે. 3 જણાએ વ્રત લીધા છે. એમાં મૂળી લગધીરજીએ, મૂળીના સાચાજી પરમારે ગોમતીજીનું જળ હાથમાં લઈને સૂરજનારાયણને સામે લાંબો હાથ કરીને એમ કીધું હતું કે આય સૂરજનારાયણ, આય કાળિયા ઠાકર, એ ભગવતી ગોમતી, આજ તારા જળથી હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા આંગણે સૂરજનારાયણ ઉગે હાથમે ત્યાં સુધીમાં કોઈ પણ માણસ જે માંગવા આવશે એ હું દઈ દઈશ. 3 દરબારોએ પ્રતિજ્ઞા લીધી, પણ એમાં ધ્રોળના ઠાકોરની અને હળવદના ઠાકોરની પ્રતિજ્ઞા તૂટી ગઈ. પણ હાચાજી પરમાર મૂળીનો ગ્રાસીઓ, એની પ્રતિજ્ઞા તો માંડવરાયજી મહારાજ અને સૂરજનારાયણ એમ કહેવાય છે કે પ્રતિજ્ઞા જાળવા બેઠા છે. સુરત સે કિરત બડી, બિના પંખ ઉડ જાત, સુરત તો જાતી રહે પણ કિરત કબ હુન જાત. સાદાજી પરમારના દાતારીના ડંકા મંડેલા વાગવાગ નાની એવી મૂળી 24 નો ધણી છે. ઈ સૂરજનારાયણ ઉગે ને હાથમાં ઈ પેલા ગમે ઈ માણસ ગમે ઈ માગે આપી દે છે. હળવદ અને ધ્રોળના ઠાકોરોના પેટમાં પીડા ઉપડી કે ગમે એમ કરી અને આ સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવવાની જરૂર છે. એટલે પોતાના દસોથી કવિને બોલાવીને એટલું કીધું, કવિરાજ, તમે કાયમ રાજપૂતો પાસે માગો છો, પણ આજ મારે તમારી પાસે કંઈક માગવું છે. કે બોલો બાપુ, ચારણ છું, વચન આપું છું, જાઓ તમે માગશો એ હું આપીશ. કે બીજું કાંઈ નહીં, પણ સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવીને જો આવો તો તમે સાચા કવિ કહેવાઓ. કે બાપ, સાચોજી પરમાર તો માથું માગે તો માથું આપી દે, કે માથું નથી જોતું કવિરાજ, પણ એને પ્રતિજ્ઞા ભંગ કરવો છે અને એવું કંઈક માગો કે સાચોજી આપી ન શકે. તેથી ચારણના હયામાં વલુણું મીંડું ફરવા. બાપુ રહેવા દો, પાપનો કામો મારી પાસે કરાવો માં, એ તો એવો ઉજળો ગ્રાસ્યો છે, એ માગીશ આપશે. તો કે તમે વચન આપ્યું છે કે આ બાપ વચન આપ્યું છે, વચન નિભાવીશ, પણ આ કામો કરાય નહીં. કોચવાતા મને કવિરાજ સાચાજી પરમારની કચેરીમાં મૂળીમાં આવ્યા છે અને પરમારો સોઢા પરમારોના એમ કહેવાય છે કે દોઢા રંગ દઈ દઈ કહુંબાને અંજળીઓ આપી આપીને ચારણ મીડો ભલકારા કરવાનો, મીડો ચારણ બિરદાવા. અને આયા સાચાજી પરમારને એમ કહે છે કે મોજના તોરા મીંડા છૂટવા, હા કવિરાજ માગો. કે બાપ, હું માગીશ તમથી દેવા હે નહીં, કે હું રાજપૂત છું, હું સાચોજી પરમાર બોલું છું, માગી લો કવિરાજ. કે બાપ, તું જો રાજપૂત હોવાનો બોલ્યો હો તો કાલનો સૂરજનારાયણ ઉદય થાય અને કરીણું કાઢે અને પહેલું કિરણ વસુંધરાના કાળજાની માથે પડે, ઈ ટાણે મારે જીવ તો હાવ જ જોઈએ, આ સિવાય બીજું કાંઈ જોઈએ. પણ શબ્દ નવસરે મેદની સ્તબ્ધ.
કચેરીમાં હોપો પડી ગયો. ભૂંડી કરી કવિરાજે, એ ગઢવી બીજું માગી લે બાપ, આ રહેવા દે. પણ મરક દાંત કાઢતો હાથોજી પરમાર કહે છે, કવિરાજ જા બાપ, તને જીવતો હાવજ કાલ સૂરજનારાયણ કરણું કાઢી પેલા માંડવરાયજી હાથો હાથ આપશે. હું તો માંડવરાયનો દીવાન છું. જા બાપ, હાવજ લઈ જાજે. અને રાતની એમ કહેવાય છે કે બરોબર ત્રામ 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 તમરાના અવાજ આવવા મળેલા. અંધાડાના ચોહલા પાડી લેવાય લુગડા સીવાની હોનો ઘા કરો તો હો અંધારામાં ચોટી જાય એવી ભયંકર મેઘલી રાત જામી. અને એ મેઘલી રાતમાં અહીંયા હાથાજી પરમારે ડગલા પડ્યા, સડાપ કરતો માંડવરાયના મંદિરમાં આવી અને દાદાની સામે હાથ જોડ્યા. ગાય દાદા, હાય માંડવરાયજી, હું રાજપૂત છું, માગવા નથી આવ્યો, પણ આજ દિવસ સુધી મારી ટેકને જાળવી છે, મારા પણને જાળવું છે, મારી પ્રતિજ્ઞાને જાળવી છે. બાપ, કાલ સૂરજનારાયણ કરીનું કાઢે પેલા ચારણને જીવતો હાવજ દેવો છે, મારા ટેકને નો જ આવવા દેતો, નકર ખોળિયામાં પ્રાણ નહીં રાખવો. પણ તે તો એમ કહેવાય છે કે માંડવરાયજીના દેવળના ઘુમ્મટની મારી પાસે હોકારા મીડાવટો. સાવાસ પરમાર બાપ, તારી માથે હું માંડવરાય તૂટવાન છું. બાપ જા, માંડવના ડુંગરમાં ઘણા ભૂહરી લટાળા હાવજ દણકો દે છે, એમાંથી તારી સામે જે ડગલા માંડે એને કહેવાળે પકડીને હવારમાં દઈ દીજે ગઢવીને દાન. ભાઈ અને ભાઈ સૂરજનારાયણ કોર કાઢી જળેલાટ કરતો ભગવાન સૂરજનારાયણ એમ કહેવાય છે કે પૃથ્વીના પડની માથે એમ કહેવાય કે તેજ પુંજના પડદાનો ઘા કર્યો. ઉગ્યો તું અડુડ ત્યાં તો ઘર વર ગંધારા ગિયા સે દેવાય તણ સુર જગમાં કરુમી કાશ્યપ રાવું તું ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં પણ એમાં ચલવું ને પડે ચૂક કરુમી કાશ્યપ રાવું. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ એમાં રાત ન ભાંગે રાણ એક કમણે કાશ્યપ રાવું. સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ જગ વંદે પાખાણ ઈશ્વર કે ઉમિયા સુણો એતા લોક અજાણ. સૂરજનારાયણે કોર કાઢી સવારના પરમાં આખી કચેરીની હારે એમ કહેવાય છે સાચોજી પરમાર છે, ચારણને ભેળો લઈ અને માંડવના ડુંગરામાં ડગલા માંડ્યા. અને આમ જ્યાં નજર કરી ત્યાં તો ઘે 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 કરતી હાવજે લા નાખી અને એ હાવજની લા સાંભળી અને હાથાજી પરમારે દોડ દીધી અને કહેવાળીથી સિંહને પકડી લીધો, હાવજને પકડી લીધો. સાવજને પકડી અને કવિરાજને આકલો કરીને કીધું તું લ્યો કવિરાજ, આ તમારું દાન લેતા જાઓ. પણ ચારણને જીવતો હાવજ સાચાજીના હાથમાં કેહવાળી પકડેલો જોયો, ગાંઠ નોરિયા મીંડો ભાગવા. ભાગમાં કવિ, તારું દાન લેતો જા. કે બાપ, સાચે સિંહ સમીપ્યો અને કેસર જલિયો કાન, હવે રમતો મૂકી દે રાણ, મારે પોગ્યો પર મારા ધણી પોગી ગયો. બાપ, હવે રમતો મૂકી દે રાણ, મારે પોગ્યો પર મારા ધણી. આવા ટેકીલા મર્દો આ દેશમાં હતા. એના માટે અમારે પિંગળસી બાપુ ભાવનગરના રાજકવિ લખે છે કે પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું મૂછે તાનો અને ખવરાવીને ખાવાનો. ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવીને ગાવાનું, પ્રત શિર વીરતાનો પ્રભુ કૃપાનો વીર થવાનું મહારથી, વિધવા મરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી, ના મર્દોનું કામ નથી.
दुष्काल डरावे फाल बढ़ावे ने हन आवे मुरझावे गे वक्त गावे कभी गुण गावे बहुर जावे बिरदावे दातार निभावे पण दुख पावे नाम अपनावे दामनती विधवा वरवानो रण चढ़वानो विधवा वरवानो रण चढ़वानो न्याना मर्दों नो काम नथी धनवा वरवानो रण चढ़वानो न्याना मर्दों नो काम नथी न्याना मर्दों नो दुनिया में एक विधवा वरवानो अने रण चढ़वानो वित ने वावरवू विधवा वरवानो रण चढ़वानो न्याना मर्दों नो काम नथी